નમસ્કાર મિત્રો, આજે આપણે એ નામ ધરાવતા લોકોના જીવન વિશે વાત કરીશું. આપણે તેમની આદતો, સ્વભાવ, ગુણ, ખામી, સફળતા, પ્રેમ, ધંધો અને નોકરી વિશે ચર્ચા કરીશું. તમે ઘણીવાર જ્યોતિષશાસ્ત્ર અને હસ્તરેખા વિજ્ઞાન વિશે વાંચ્યું સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય તમે તમારા નામના પ્રથમ અક્ષર અંગે વિચાર કર્યો છે? અનેક અભિનેતાઓ, લેખકો અને સંગીતકારોએ સફળતા મેળવવા માટે પોતાનું નામ સુદ્ધાં બદલી નાખ્યું છે. દરેક અક્ષરની પોતાની ઊર્જા હોય છે. દરેક અક્ષર સાથે તેના ખાસ ગુણો જોડાયેલા હોય છે. તમારું નામ કયા અક્ષરથી શરૂ થાય છે તેનાથી તમારા વ્યક્તિત્વ અંગે ઘણી બાબતો ખબર પડી જાય છે. ઘણા અક્ષરોને પ્રભાવશાળી માનવામાં આવે છે. એ અક્ષર આવા જ પ્રભાવશાળી અક્ષરોમાંનો એક છે. જે લોકોનું નામથી શરૂ થાય તેમના સ્વભાવ અને વ્યક્તિત્વમાં કેટલીક ખાસ બાબતો છુપાયેલી હોય છે. આવો જાણીએ એ પરથી નામ શરૂ થતું હોય તે લોકો કેવા હોય છે. એ નામવાળા લોકોની રાશિ મેષ છે, તેમનો સ્વામી મંગળ છે, અને મંગળ સૂર્ય ભગવાનનો ખૂબ જ પ્રિય મિત્ર છે. બંને ગ્રહો અગ્નિ તત્વથી બનેલા છે, તેથી તેમનો સ્વભાવ ખૂબ જ ગરમ છે. તેઓ ખૂબ જ કાર્યક્ષમ સ્વભાવના હોય છે. એ અક્ષર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ કેવું હોય છે? જે લોકોનું નામ એથી શરૂ થાય છે, તે લોકો સત્યના માર્ગે ચાલનારા લોકોમાંથી એક છે. આવા લોકો જે પણ કામ કરે છે, તે પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ પામે છે. આવા લોકો ખૂબ જ મહેનતુ અને સ્વાભિમાની હોય છે. તેઓનું મન થોડું ચંચળ હોય છે. એ નામ ધરાવતા લોકોના જીવનની સાચી વાતો. 1. એ નામ ધરાવતા લોકો મહત્વાકાંક્ષી અને ધ્યેયલક્ષી હોય છે. તેઓ જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવા માંગે છે અને તેમના ધ્યેયોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવા તૈયાર હોય છે. 2. એ નામ ધરાવતા લોકો સર્જનાત્મક અને બુદ્ધિશાળી હોય છે. 3. એ નામ ધરાવતા લોકો મૈત્રીપૂર્ણ અને બહિર્મુખ હોય છે. 4. એ નામ ધરાવતા લોકો નેતૃત્વ ગુણ ધરાવે છે. 5. એ નામ ધરાવતા લોકો સમસ્યાનું નિરાકરણ કરવામાં કુશળ હોય છે. 6. એ નામ ધરાવતા લોકો સારા સંચાર કૌશલ્ય ધરાવે છે. 7. એ નામ ધરાવતા લોકો ટીમના ખેલાડીઓ અને સહયોગીઓ હોય છે. 8. એ નામ ધરાવતા લોકો પ્રામાણિક અને વિશ્વસનીય હોય છે. 9. એ નામ ધરાવતા લોકો સ્વતંત્ર અને આત્મનિર્ભર હોય છે. 10. એ નામ ધરાવતા લોકો ઉત્સાહી અને પ્રેરણાત્મક હોય છે. 11. એ નામ ધરાવતા લોકો ધીરજવાન અને સમજદાર હોય છે. 12. એ નામ ધરાવતા લોકો દયાળુ અને ઉદાર હોય છે. 13. એ નામ ધરાવતા લોકો ખુલ્લા મનના અને સહિષ્ણુ હોય છે. 14. એ નામ ધરાવતા લોકો કુશળ અને કાર્યક્ષમ હોય છે. 15. એ નામ ધરાવતા લોકો સફળતા માટે ખૂબ જ પ્રેરિત હોય છે. 16. એ નામ ધરાવતા લોકો સારા શ્રોતા હોય છે. 17. એ નામ ધરાવતા લોકો હકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. એ નામ ધરાવતા લોકોના પ્રેમ. 1. એ નામ ધરાવતા લોકો પ્રેમાળ અને રોમેન્ટિક હોય છે. તેઓ તેમના પ્રેમિકાને ખુશ કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે. 2. એ નામ ધરાવતા લોકો વફાદાર અને સમર્પિત હોય છે. તેઓ તેમના સંબંધોમાં લાંબા સમય સુધી રહેવા માંગે છે. 3. એ નામ ધરાવતા લોકો સંવેદનશીલ અને સહાનુભૂતિ ધરાવતા હોય છે. તેઓ તેમના પ્રેમિકાની લાગણીઓને સમજી શકે છે. 4. એ નામ ધરાવતા લોકો ખુલ્લા અને પ્રામાણિક હોય છે. 5. એ નામ ધરાવતા લોકો સારા વાર્તાલાપકાર હોય છે. તેઓ તેમના પ્રેમિકા સાથે કલાકો સુધી વાત કરી શકે છે. 6. એ નામ ધરાવતા લોકો શ્રેષ્ઠ શ્રોતા હોય છે. તેઓ તેમના પ્રેમિકાની વાત ધ્યાનથી સાંભળે છે. 7. એ નામ ધરાવતા લોકો ટેકો આપનાર અને પ્રોત્સાહન આપનાર હોય છે. તેઓ તેમના પ્રેમિકાને તેમના ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. 8. એ નામ ધરાવતા લોકો રમૂજી અને મનોરંજક હોય છે. તેઓ તેમના પ્રેમિકાને હસાવવામાં માટે કોઈ પણ હદ વટાવી જાય છે. 9. એ નામ ધરાવતા લોકો ઉત્સાહી અને સાહસિક હોય છે. 10. એ નામ ધરાવતા લોકો ક્ષમાશીલ અને સમજદાર હોય છે. તેઓ તેમના પ્રેમિકાની ભૂલોને માફ કરી શકે છે. 11. એ નામ ધરાવતા લોકો ક્યારેક ઈર્ષ્યાળુ અને કબજે કરનારા હોય છે. 12. એ નામ ધરાવતા લોકો ક્યારેક અવિશ્વસનીય અને અણધારી હોય છે. તેઓ તેમના પ્રેમિકા સાથે શક વધારે કરે છે. 13. એ નામ ધરાવતા લોકો માટે મિત્રો અને પરિવાર ખૂબ જ મહત્વના હોય છે. તેઓ તેમના પ્રેમિકાનું ધ્યાન રાખે છે. એ નામ ધરાવતા લોકોના ધંધો અને નોકરી. 1. એ નામ ધરાવતા લોકો ઉદ્યોગસાહસિક અને સર્જનાત્મક હોય છે. તેઓ પોતાનો ધંધો શરૂ કરવાનું પસંદ કરે છે. 2. એ નામ ધરાવતા લોકો નેતૃત્વ ગુણ ધરાવે છે.
તેઓ ટીમનું નેતૃત્વ કરવામાં સક્ષમ હોય છે. 3. એ નામ ધરાવતા લોકો સારા સંચાર કૌશલ્ય ધરાવે છે. તેઓ ગ્રાહકો અને સહકાર્યકરો સાથે સારી રીતે વાતચીત કરી શકે છે. 4. એ નામ ધરાવતા લોકો સમસ્યાનું નિરાકરણ કરવામાં કુશળ હોય છે. તેઓ કાર્યસ્થળમાં પડકારોનો સામનો કરી શકે છે. 5. એ નામ ધરાવતા લોકો કાર્યક્ષમ અને સંગઠિત હોય છે. તેઓ સમયસર કાર્ય પૂર્ણ કરી શકે છે. 6. એ નામ ધરાવતા લોકો વિશ્વસનીય અને પ્રામાણિક હોય છે. તેઓ ટીમના મહત્વપૂર્ણ સભ્ય બની શકે છે. 7. એ નામ ધરાવતા લોકો શીખવા અને વિકાસ માટે ઉત્સુક હોય છે. તેઓ નવા કૌશલ્યો શીખવા માટે હંમેશા તૈયાર હોય છે. 8. એ નામ ધરાવતા લોકો ટેકનોલોજીમાં રસ ધરાવે છે. તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ઉત્સાહી હોય છે. 9. એ નામ ધરાવતા લોકો વિવિધ ક્ષેત્રોમાં સફળ થઈ શકે છે. તેઓ કોઈપણ કારકિર્દીમાં પ્રથમ હોય છે. 10. એ નામ ધરાવતા લોકો ઉચ્ચ મહત્વાકાંક્ષા ધરાવે છે. 11. એ નામ ધરાવતા લોકો કાર્ય પ્રત્યે સમર્પિત હોય છે. તેઓ સફળ થવા માટે સખત મહેનત કરવા તૈયાર હોય છે. 12. એ નામ ધરાવતા લોકો ટીમના ખેલાડી હોય છે. તેઓ સહકાર્યકરો સાથે સારી રીતે કામ કરી શકે છે. 13. એ નામ ધરાવતા લોકો કાર્ય અને જીવન વચ્ચે સંતુલન જાળવવામાં સક્ષમ હોય છે. 14. એ નામ ધરાવતા લોકો ઝડપી નિર્ણયો લેનારા હોય છે. તેઓ કાર્યસ્થળમાં દબાણ નીચે કામ ન કરી શકે. એ નામ ધરાવતા લોકોના ખામી. 1. એ નામ ધરાવતા લોકો ક્યારેક હઠીલા અને અડગ હોય છે. તેઓ પોતાના મંતવ્યો પર અડગ રહે છે. 2. એ નામ ધરાવતા લોકો ક્યારેક ટીકા સહન કરી શકતા નથી. તેઓ ટીકાને વ્યક્તિગત રીતે લે છે. 3. એ નામ ધરાવતા લોકો ક્યારેક ઝડપી નિર્ણયો લે છે. તેઓ બધા પાસાઓનો કાળજીપૂર્વક વિચાર કર્યા વિના નિર્ણયો લઈ શકે છે. 4. એ નામ ધરાવતા લોકો ક્યારેક અવિશ્વસનીય અને અણધારી હોય છે. 5. એ નામ ધરાવતા લોકો ક્યારેક ઈર્ષ્યાળુ અને કબજે કરનારા હોય છે. 6. એ નામ ધરાવતા લોકો ક્યારેક ખર્ચાળ હોય છે. તેઓ પૈસા બચાવવામાં ખૂબ સારા નથી હોતા. 7. એ નામ ધરાવતા લોકો ક્યારેક અવ્યવસ્થિત હોય છે. તેઓ તેમના કાર્યસ્થળ અને ઘરને ગોઠવવામાં તેઓનું ધ્યાન ઓછું હોય છે. 8. એ નામ ધરાવતા લોકો ક્યારેક મિત્રો અને પરિવારને પ્રાથમિકતા નથી આપતા. 9. એ નામ ધરાવતા લોકો ક્યારેક કામ પર વધુ ધ્યાન આપે છે. તેઓ કાર્ય અને જીવન વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે. 10. એ નામ ધરાવતા લોકો ક્યારેક ટીકા કરનારા હોય છે. તેઓ અન્ય લોકોની ભૂલો શોધવામાં આગળ હોય છે. 11. એ નામ ધરાવતા લોકો ક્યારેક અસંવેદનશીલ હોય છે. તેઓ અન્ય લોકોની લાગણીઓને સમજી શકતા નથી. 12. એ નામ ધરાવતા લોકો ક્યારેક ઘમંડી હોય છે. તેઓ પોતાના વિશે ખૂબ ઊંચા મંતવ્ય ધરાવે છે. 13. એ નામ ધરાવતા લોકો ક્યારેક બેજવાબદાર હોય છે. 14. એ નામ ધરાવતા લોકો ક્યારેક અવિશ્વસનીય હોય છે. તેઓ પોતાના વચનો પાળતા નથી. 15. એ નામ ધરાવતા લોકો ક્યારેક અણધારી હોય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અમે તમારા માટે આવા જ વિડિયો બનાવતા રહીશું. ધન્યવાદ દોસ્તો.